अन्य समाचार पर જોઈએ તો કચ્છમાં ઘાસચારાની ભારે અછત વચ્ચે સરકારે આપ્યા છે રાહતના સમાચાર। રાહત દરે કરાશે ઘાસચારાનું વિતરણ। કચ્છના પશુપાલકોને મળી છે રાહત। રાજ્ય સરકારે રાહત દરે ઘાસચારો વિતરણની જાહેરાત કરી છે, જે મુજબ દરેક પશુ માટે દરરોજ 4 કિલો સૂકો ઘાસચારો ઉપલબ્ધ કરાવાશે। ઘાસચારો ₹2 પ્રતિ કિલોના રાહત દરે મળશે। એક વખતમાં 7 દિવસનો ઘાસચારો મળશે, સાથે જ ફોટાવાળા ઘાસ કાર્ડના આધારે જ વિતરણ કરાશે। ભવિષ્યમાં જરૂર મુજબ નવો ઘાસ ડેપો પણ શરૂ કરાશે। એક પશુપાલક દીઠ 5 પશુઓ માટે આ ઘાસચારો જે છે આપવાનું નક્કી થયું છે। એક પશુને દૈનિક ધોરણે 4 કિલોગ્રામ જે છે એ ઘાસચારો ₹2 પ્રતિ કિલોના રાહત દરથી આપવામાં આવશે। આ યોજનાનો લાભ કચ્છના તમામ તાલુકાના પશુપાલકોને થશે। નાના સીમાંત ખેડૂતો, જમીન વિહોણા પશુપાલકો અને માલધારીઓને રાહતના પાત્ર રહેશે। જોકે એક પણ સ્પષ્ટ છે કે એક પશુપાલકને માત્ર એક ઘાસ કાર્ડ મળશે અને એક ઘાસ કાર્ડમાં વધુમાં વધુ 5 પશુઓનો સમાવેશ થશે। કચ્છ કલેક્ટરે સરકારને ઘાસચારા વિતરણ અંગે દરખાસ્ત મોકલી હતી। હવે સમગ્ર વ્યવસ્થા કચ્છ જિલ્લા કલેક્ટર સંભાળશે। આ યોજનાનો ખર્ચ રાજ્ય સરકારના બજેટમાંથી કરાશે। સરકારે રાહત કરી